ગુજરાતના 15 જિલ્લાઓમાં આજે વાગશે મોક ડ્રિલ સાયરન. રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. સૂચના મુજબ અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી દ્વારા આપેલ સૂચના મુજબ કાલે સમગ્ર સુરત શહેરમાં 5 વાગ્યા એક સાથે ઘણી બધી જગ્યાઓ ઉપર સાયરન વગાડવામાં આવશે. હું બધા સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આ જ્યારે 5 વાગ્યા સાયરન વગાડવામાં આવે એમને અલર્ટના સાઇન તરીકે ગણવાનું છે, પણ આ મોક ડ્રિલનું પાર્ટ છે. ઓપરેશન અભ્યાસ કરીને કાલે મોક ડ્રિલ યોજવામાં આવી રહી છે. એટલે 5 વાગ્યા જ્યારે સુરત શહેરમાં વિવિધ સ્થાનોમાં એક સાથે સાયરન વગાડવામાં આવે તો નાગરિકોને ગભરાવાની જરૂરત નથી. આ મોક ડ્રિલનું પાર્ટ હશે. 5 થી 6:30 સુધી સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોમ્પ્રિહેન્સિવ મોક ડ્રિલ યોજવામાં આવશે, જેમાં આગ લાગવાનું, રેસ્ક્યુ, રિલીફ, હોસ્પિટલ પ્રિપેર્ડનેસ, પોલીસ પ્રિપેર્ડનેસ, ફાયર પ્રિપેર્ડનેસ અને સેફ સ્થળ ઉપર ખસાડવા માટેની મોક ડ્રિલ કરવામાં આવશે. જે જગ્યાઓ સિલેક્ટ કરવામાં આવશે ત્યાંના લોકોને હું અપીલ કરું છું કે ફરીથી ગભરાવાની જરૂરત નથી. આ ફક્ત મોક ડ્રિલનું પાર્ટ હશે. અને ખાસ અગત્યનું છે કે 7:30 વાગ્યા સમગ્ર સુરત શહેરમાં બ્લેકઆઉટ કરવામાં આવશે. આમાં તમામ સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવશે. બધા હોર્ડિંગ્સ, ટ્રાફિક સિગ્નલ્સ, જેટલા પણ એલઈડી સમગ્ર સુરત શહેરમાં લાગ્યા છે એ તમામને બંધ કરવામાં આવશે. સુરત શહેરના તમામ ઓફિસીસ, હોસ્પિટલ્સમાં આઈસીયુ વગેરે અગત્યના છોડીને બાકી જ્યાં પણ જરૂર જણાય ત્યાં સ્કૂલ્સ, કોચિંગ ક્લાસીસ, સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ, કમ્યુનિટી હોલ્સ, ગ્રાઉન્ડ્સ, બધા જ ઘરો, ઓફિસીસ, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બધી જ જગ્યાઓ ઉપર ઇલેક્ટ્રિસિટી બંધ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિસિટી જો છે ફક્ત અને ફક્ત લાઇટ માટેનું છે. બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ આ બંધ રાખવામાં આવશે. હું આપના થકી સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે 7:30થી લઈને 8 વાગ્યા સુધી વોલન્ટરીલી સ્વયંભૂ બધા જ ઓફિસીસ, ઘર, ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ, જે પણ પ્રેમાઇસીસ છે ત્યાં અડધો કલાક માટે લાઇટ, બલ્બ્સ, ટ્યુબલાઇટ્સ એ બંધ રાખે. એમના માટે પોલીસ વિભાગ, કલેક્ટરશ્રી તમામ વિભાગો સાથે આજે જોઈન્ટ મિટિંગ્સ થઈ છે અને ખૂબ જ કોમ્પ્રિહેન્સિવલી ઓપરેશન અભ્યાસ કરવામાં આવી રહ્યું છે. લોકો આમાં પેનિક ના થાય અને પ્રિપેર્ડનેસના ભાગરૂપે તંત્રને સાથ સહકાર આપે એવી હું બધાને અપીલ પણ કરું છું. અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આજે બધા અધિકારીઓ સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની સૂચના અનુસાર આપણે આવતીકાલે સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં એક મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. એ મોક ડ્રિલ એક લોકોની પ્રિપેર્ડનેસ માટે, કદાચ કોઈક સિચ્યુએશન ઉપસ્થિત થાય અને એમાં લોકોની શું પ્રિપેર્ડનેસ છે અને પ્રિપેર્ડનેસ કરવા માટે આપણે આયોજન કરવાના છીએ. સૌથી પહેલાં તો હું આપ મીડિયાના માધ્યમથી બધાને એ કરવા માગું છું કે એમાં કોઈએ પેનિક થવાની કોઈ જરૂરિયાત નથી. અને આ મોક ડ્રિલના 2 થી 3 કમ્પોનન્ટ્સ છે. એ કમ્પોનન્ટ્સ હું જણાવવા માગું છું કે 4 થી 8 વાગ્યા સુધી ચાલનારી મોક ડ્રિલમાં આપણે એક પ્રિપરેશન ફેઝ પછી 5 વાગે દરેક જગ્યા ઉપર જેટલા પણ આપણી પાસે સાયરન્સ અવેલેબલ છે, સાયરનના માધ્યમથી આપણે એક સાયરન વગાડશું મેક્સિમમ જગ્યા ઉપર. એટલે એક ડેન્જર વોર્નિંગના ભાગરૂપે ઇટ ઇઝ જસ્ટ સાયરન એ કરવાના છે અને એની જે 5 વાગે આપણે એક સાયરન કરશું. એના પછી મોક ડ્રિલ આપણે 5 થી 6 જગ્યા ઉપર જે સુરત સિટી અને રૂરલમાં 5 થી 6 જગ્યા અમે જે નક્કી કરવાના છીએ એ જગ્યા ઉપર આપણે મોક ડ્રિલ કરશું. અને એમાં અલગ અલગ સિચ્યુએશન, ધારો કે કોઈ હવાઈ હુમલો થયો હોય કે કોઈ જગ્યા ઉપર મકાન ક્ષતિગ્રસ્ત થયું હોય, હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગી હોય તો ત્યાં રેસ્ક્યુ આપણે કેવી રીતે કરીએ, હોસ્પિટલ્સની અવેલેબિલિટી માટે, ઇવેક્યુએશનની સિચ્યુએશનનું છે, અલગ અલગ સિચ્યુએશન લઈને અમે મોક ડ્રિલ કરવાના છીએ. એમાં રેસ્ક્યુ, સર્ચ એન્ડ રેસ્ક્યુથી લઈને ઇવેક્યુએશન સુધીની બધી જ કામગીરી જે છે એ મોક ડ્રિલના માધ્યમથી કરવામાં આવશે. અને એનું જે મુખ્ય ધ્યેય છે એ ફક્ત ને ફક્ત આપણી પ્રિપેર્ડનેસ, કોઈક સિચ્યુએશન ઊભી થાય તો આપણી પ્રિપેર્ડનેસ કેવી છે અને લોકોનું આપણી પાસેથી જે આપણે લોકો પાસેથી શું સહકાર અપેક્ષિત રાખીએ છીએ એના બાબતનું જ છે.
તો એટલે 5 વાગ્યાથી લઈને 6:30-7 વાગ્યા સુધી એ મોક ડ્રીલ આપણે કન્ડક્ટ કરવાના છીએ. પછી 7:30 વાગે બધાને અમે અપીલ કરીએ છીએ કે બ્લેકઆઉટ જે છે આપણે એ કરવાના છીએ. બ્લેકઆઉટમાં હું ક્લિયર કરી દઉં, ફક્ત ને ફક્ત લાઇટ્સ છે, લાઇટ્સ આપણે બંધ રાખવાના છીએ. કોઈ પણ પ્રકારની એસી હોય કે બીજા ઇમરજન્સીના ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ કે બધા હોય એમાં કોઈ અસર પડશે નહીં. જે ઇમરજન્સી સર્વિસીસ છે એ પણ યથાવત રહેશે. ફક્ત ને ફક્ત નાગરિકોથી અપીલ છે કે લોકો પોતાના ઘરમાં, કમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટ્સમાં જે છે લાઇટ્સ બંધ રાખશે. કોર્પોરેશન અને રૂરલ વિસ્તારમાં પણ જે કોર્પોરેશન એરિયામાં કોર્પોરેશન અને બીજા એરિયામાં નગરપાલિકા અને ગ્રામ પંચાયત તરફથી પણ જો સ્ટ્રીટ લાઇટ્સ હોય એ બંધ રાખવામાં આવશે. આપણા જે સિગ્નલ્સ છે, સિગ્નલ્સ બંધ રહેશે અને અડધો કલાકની એક્સરસાઇઝ પછી લાઇટ બંધ 8 વાગે રાબેતા મુજબ જે છે એક બધું સ્ટાર્ટ થઈ જશે. એટલે ફક્ત ને ફક્ત પ્રિપેર્ડનેસ અને આપણી પાસે જે સ્ટોક ટેકિંગ એક્સરસાઇઝ તરીકે આ આપણે મોક ડ્રીલ આવતીકાલે કરવામાં આવી રહી છે અને એને ઓપરેશન અભ્યાસ એ આપણે નામ આપી રહ્યા છીએ. હું એક મિનિટ હું આના પછી જે થોડી વિસ્તૃત વધારે માહિતી માટે કમિશનર મેડમને રિક્વેસ્ટ કરું કે થોડું ક્લિયર છે.